જૂનાગઢ જિલ્લામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। ગત 27 એપ્રિલના રોજ સગીરા ગુમ થયાની ફરિયાદ તેના વાલીઓ દ્વારા નોંધાવવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે ભરત સોલંકી, સુનિલ સોલંકી અને રાજુ સોલંકીએ ગીતા સોલંકીની મદદથી સગીરાને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું। બાદમાં સગીરાને માણાવદરના એકલેરા ગામે લઈ જઈ થોડા દિવસો સુધી ગોંધી રાખી, જ્યાં મુખ્ય આરોપી ભરત સોલંકીએ સગીરાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે પોલીસના જણાવ્યા મુજબ આરોપી અને સગીરાની રીતિ રિવાજ મુજબ સગાઈ પણ થઈ હતી, પરંતુ સગીરા ઉંમરમાં નાની હોવાથી લગ્ન નહોતા થયા અને બાતમીના આધારે પોલીસે એકલેરા ગામેથી સગીરાને શોધી પરિવારજનોને સોંપી આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ કેશોદ પોલીસે રિમાન્ડ મેળવી 3 યુવકો અને 1 મહિલાની ધરપકડ કરી છે। તમામ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। फरियादी आगामीना आरोपी भरत भीमाभाई सोलंकी, सुनील भीमाभाई सोलंकी, राजूभाई सोलंकी तथा गीताबेन सोलंकी विरुद्ध तेओने फरियाद जाहिर करेल के तेओनी भोग बननार दीकरीने आ कामेना प्रथम 3 आरोपी भरत, सुनील અને રાજુભાઈ ઇકો ગાડી લઈ આવી અત્રેથી અપહરણ કરી લઈ જઈ આ કામેના આરોપી નંબર 4 ગીતાબેન સોલંકીના હોય આ કામેના મુખ્ય 3 આરોપીઓને મદદગારી કરી આ કામેના ભોગ બનનારને આરોપી ભરતે બળજબરી કરી શરીર સંબંધ બાંધેલ હોવાની ફરિયાદ આધારે આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન આરોપીઓએ નામદાર સેશન્સ કોર્ટમાં સરેન્ડર કરતા નામદાર સેશન્સ કોર્ટમાં રિમાન્ડ રિપોર્ટ રજૂ કરી આરોપીઓની કસ્ટડી મેળવી આરોપીઓને આજરોજ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે।